અને છેલ્લે પછી કાંઈ ન થાય તો સમાજને નડવાનું ક્યાંક બંધ કરજો, તોય આપણી મોટા મોટી સમાજ સેવા છે. પાટીદાર સમાજના બે દિગ્ગજ નેતાઓ જયેશ રાદડિયા અને નરેશ પટેલ, આ બંને નેતાઓને લઈ અને સમાજમાં અવારનવાર ચર્ચા છે. જ્યારથી ઇફકોની ચૂંટણી થઈ તે બાદથી જ બંને વચ્ચેનો જે ટકરાવ છે, આંતરિક જે વિખવાદ છે તે સામે આવ્યો હતો. તે બાદ અનેકવાર સ્પષ્ટતા પણ થઈ ગઈ અને ઇફકોના જે ચેરમેન છે દિલીપ સંઘાણી, તેમણે તેમની વચ્ચે મધ્યસ્થી કરાવી અને બંને નેતાઓના સમાધાનની વાત પણ કરી હતી. ફરી એક વખત જયેશ રાદડિયાનો સળસળતો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે કે જેની અંદર તેઓ સૂચક નિવેદન આપતા નજરે પડી રહ્યા છે. વાત એમ હતી કે પાટણની અંદર સમૂહ લગ્નનો કાર્યક્રમ હતો, ત્યારે જયેશ રાદડિયા અને નરેશ પટેલ બંને એક મંચ પર જ જોવા મળ્યા હતા. તે દરમિયાન જયેશ રાદડિયાએ સમાજને તમે ના નડો તો પણ એક બહુ મોટી સમાજ સેવા છે, આ પ્રકારનું એક નિવેદન આપ્યું હતું અને કોની તરફ ઇશારો કર્યો હતો તેને લઈ અને અત્યારે હાલ ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. સૌથી પહેલા સાંભળી લઈએ કે જયેશ રાદડિયાએ શું કહ્યું હતું. મારી સમાજને વિનંતી, સમાજનો એવો પ્રસંગ આવીને નડવાનું બંધ કરજો. એ આપણી મોટા મોટી સમાજ કીધું કે આવડો મોટો તાકાતવાળો લેવા પાટીદાર સમાજ એ વર્ષોથી આપણા વડીલોને યાદ કરવો પડે. ભૂતકાળમાં વડીલોએ અનેક મુશ્કેલીઓ સહન કરીને આ સમાજને અહીંયા સુધી પહોંચાડ્યો છે. મારા જેવા આપણે યુવાન મિત્રો આપણને તૈયાર પ્લેટફોર્મ મળ્યું છે. અનેક આપણા સમાજના વડીલોની મહેનત છે આની અંદર, અને ત્યારે સમાજ અહીંયા સુધી પહોંચ્યો છે. તાકાતવાળો આપણો આ સમાજ, અને સમાજ હિતની વાત આવે ત્યારે એક મંચ ઉપર બધા ભેગા થઈ અને સમાજના હિત માટે કાર્ય કરો. માં ખોડલને પ્રાર્થના કરું છું કે આવનારા દિવસોના આ સમાજમાં હજી સારા કાર્યો થાય. 42 લેવા પાટીદાર યુવક મંડળ આ સમાજ અને જે પ્રવૃત્તિ કરે છે એમને પણ બિરદાવું છું, અભિનંદન આપું છું. કારણ કે સમૂહ લગ્ન સતો પહેલો કાર્યક્રમ છે, એ સિવાયના અનેક કાર્યક્રમો જે સેવાકીય પ્રવૃત્તિઓ થઈ રહી છે કે આવનારા દિવસોની અંદર સમાજનું ભવિષ્યને આગળ લઈ જવાના પ્રયત્નો કરશે, એને સહકાર આપજો. કીધું કે આ સમૂહ લગ્ન અંદર દાતાઓનો તો આભાર છે, પણ સાથે સાથે એવા કાર્યકર્તાઓ, સ્વયંસેવકો જે આ મંડપની ડોમની અંદર નહીં હોય, એ સ્વયંસેવકો આપણા સમાજના દીકરાઓ સામે રસોડા વિભાગ છે ત્યાં હશે, કે પાર્કિંગની જવાબદારી સંભાળતા હશે. અને આ યુવાનો એવા છે પોતાની ઘરે પ્રસંગ હશે ને તો કદાચ કામ નહીં કરતા હોય, પણ સમાજનું છે એટલે જે જવાબદારી તમે આપી છે ને એ સવારથી સાંજ સુધી નિભાવતો સ્વયંસેવકોને ધન્યવાદ છે. આવા લોકોને મારી સમાજને વિનંતી છે કે આવા યુવાન મિત્રોને સાથ અને સહકાર આપજો, કે જેમની પાસે કુદરતે આપ્યું છે, સમાજમાં દાતાશ્રી તરીકે, દાન તરીકે લખાયું છે. જેને કુદરતે નથી આપ્યું તો પોતે પોતાની રીતે સ્વયંસેવક તરીકે મહેનત કરીને પણ સમાજની અંદર યોગદાન આપી રહ્યા છે. અને છેલ્લે પછી કાંઈ ન થાય તો સમાજને નડવાનું ક્યાંક બંધ કરજો, તોય આપણી મોટા મોટી સમાજ સેવા છે. મારી સમાજને વિનંતી, સમાજનો એવો પ્રસંગ આવીને નડવાનું બંધ કરજો. એ આપણી મોટા મોટી સમાજ કીધું કે આવડો મોટો તાકાતવાળો લેવા પાટીદાર સમાજ એ વર્ષોથી આપણા વડીલોને યાદ કરવો પડે. ભૂતકાળમાં વડીલોએ અનેક મુશ્કેલીઓ સહન કરીને આ સમાજને અહીંયા સુધી પહોંચાડ્યો છે. મારા જેવા આપણે યુવાન મિત્રો આપણને તૈયાર પ્લેટફોર્મ મળ્યું છે. અનેક આપણા સમાજના વડીલોની મહેનત છે આની અંદર, અને ત્યારે સમાજ અહીંયા સુધી પહોંચ્યો છે. તાકાતવાળો આપણો આ સમાજ, અને સમાજ હિતની વાત આવે ત્યારે એક મંચ ઉપર બધા ભેગા થઈ અને સમાજના હિત માટે કાર્ય કરો. માં ખોડલને પ્રાર્થના કરું છું કે આવનારા દિવસોના આ સમાજમાં હજી સારા કાર્યો થાય. 42 લેવા પાટીદાર યુવક મંડળ આ સમાજ અને જે પ્રવૃત્તિ કરે છે એમને પણ બિરદાવું છું, અભિનંદન આપું છું. હાલ જયેશ રાદડિયાનો આ વિડીયો સોશિયલ મીડિયા ઉપર ખૂબ વાયરલ થઈ રહ્યો છે, તેને લઈને તમારું શું કહેવું છે મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો. મને આપશો રજા. નમસ્કાર.